મોગ નથી રમવાનું, મૂકી દે. ચાલ ઊભો થા, ઊભો થઈ જાવ, નથી રમવાનું. બોલશે કોઈ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો અત્યારે બપોરના 12:30 વાગ્યા છે. બપોરના 12:30. હા, અને તમે વેધર જોવો બહારનું. એકદમ આમ ધૂંધળું છે ને આમ કંઈ મજા નથી આવતી. જાણે સાંજના 6 વાગ્યા હોય ને એવું લાગી રહ્યું છે. જો આ બાજુમાં બી. અને અમારી બાલ્કનીનો વ્યૂ કંઈક આવો છે. અને આજે મારા હેરના 3 દિવસ કમ્પ્લીટ થયા છે, તો હું આજે હેર વોશ કરવાની છું. અને ફાઇનલ રિઝલ્ટ હેર વોશ કર્યા પછી જ ખ્યાલ આવશે કેવું છે. અને બચ્ચા પાર્ટી અંદર ગેમ રમી રહ્યા છે, કેરમ રમી રહ્યા છે બચ્ચા પાર્ટી. અને મારે રસોઈ બની ગઈ છે. અને અમારા સાસુમાં મસ્ત શું બનાવો છો? થેલો કે કવર? પાઉચ બનાવું છું. અચ્છા, પાઉચ બનાવી રહ્યા છે અમારા સાસુમાં. રોજ સવારે અમારા ઘરે આવે સીવવા માટે, અને પછી બપોરે 1 વાગે એટલે પેલા ઘરે જતા. અને અહીંયા બચ્ચા પાર્ટી ગેમ રમે છે, કેરમ. જો કેવું લડે છે આ લોકો. એ નથી આપતો તો તું સમજી જા. હા તો બંધ કરી દો રમવાનું. લડવાનું નથી, બંધ કરી દો રમવાનું. ચાલો ધીમે બોલો. બોલો યાર, આખી બિલ્ડિંગ તમે મોગ નથી રમવાનું, મૂકી દે. ચાલ ઊભો થા, ઊભો થઈ જાવ, નથી રમવાનું. ઊભો થઈ જા દક્ષ. તમે જોઈ શકો છો કેવી લડાઈ કરે છે. શાંતિથી રમી બી નથી શકતા એ લોકો. બોલો. અને હું જાઉં છું હવે નાવા. આ તો લેંગી છે, મશીનમાં નાખું છું. અહીંયા ડોલમાં નાખી. અને અમારા દાળ ભાત મસ્ત રેડી થઈ ગયા છે. અને વાસણ ઘસવાના પડ્યા છે. ફાઇનલ રિઝલ્ટ હમણાં થોડી વારમાં ખબર પડી જશે, કેમ કે આજે મારા હેરનો લાસ્ટ ડે છે. 3 ડે વાળ ખુલ્લા રાખવાના હતા, તો 3 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે હમણાં હું જાઉં છું હેર વોશ કરવા, તો જોઈએ કેવું રિઝલ્ટ છે. અને અહીંયા બચ્ચા વાડી મસ્ત કેરમ રમી ગયા છે. જો આજનો અમારો લંચ ફણસી કેપ્સિકમ ઓનિયનનું શાક, કાકડી, દાળ અને જુવારનો રોટલો. હવે આપી દઈએ એના પપ્પાને જમવાનું. લો રજાઈ રહી. અને હજી આ લોકો રમે જ છે. એમ તો બોલો, આ લોકો આટલો મોટો હાંડિયો તો એની પર ચડી જાય, થોડું ચાલે. બોલશે કોઈ. તો ભાઈ આ લોકો લાગી ગયા છે કેચ બોલ રમવા માટે. જો આ નાખશે, આ કેચ કરશે, આ કેચ. ઓ હા, તો એ લોકો કેચમ કેચ રમવા લાગી ગયા છે. અને હું અહીંયા ચા બનાવતી હતી, તો ચા પણ બનાવી દીધી છે. તમે જોઈ શકો છો મસ્ત ચા બની ગઈ છે. ને આજે રાત્રે ડિનરમાં ભાજી રીંગણનું શાક બનાવવાનું છે. અને આ બચ્ચા પાર્ટી જો ક્રિકેટ રમવા લાગી ગયા છે અત્યારે. ઓ કટકટ રમજે. હા, માથું ના. હા બેટા, આ નહીં, માથું ફૂટી જાય બેટા, પ્લીઝ. મને બાપા એ વાગી જ જાય, મને ખબર છે. પ્લીઝ ના રમીશ. તમે કઈ કટકટ રમવાના નથી, મને ખબર છે. તો ભાઈ જો ક્રિકેટ રમવા લાગી ગયા છે એ લોકો મસ્ત. અને હું આ વાતાવરણથી બહુ કંટાળી ગઈ છું. આમ હાઇપર એસિડિટી થઈ ગઈ હોય ને, વોમિટિંગ જેવું ને એવું થાય છે. જો તો ગાઈઝ જો આ લોકો શું રમે છે, કઈ ગેમ રમે છે ખબર નહીં. લિક્વિડની બોટલ લીધી છે અને કંઈક બોલ પાછળથી નાખે છે. કઈ ગેમ છે દક્ષા? અને આટલી હેવી બોટલ ઉચકાય છે તમે. ઓ વોટ અ થ્રો. તો આ ભાઈ આવું કંઈક હા, બોડી બનાવવા માટે બી ચાલી જાય. જો કંઈક આ રીતે ગેમ રમે છે આ લોકો. આજે સન્ડે છે ને, એટલે લોકો કઈનું કઈ નવું રમતા જ હોય ઘરમાં ને ઘરમાં. સન્ડે તો એટલું મગજ ખરાબ થઈ જાય ને, સાચું યાર.
એમ થાય કે સન્ડે આવતો જ ના હોય તો સારું, ટ્યુશન સ્કૂલમાં બિઝી તો રહે છોકરાઓ. અમે 4થી વાર કચરા પોતા કર્યા હું રડવાના નાટક કર્યા કરે છે. સારું લાગે આવડો મોટો થઈને છોકરો રડે તો પહેરવાનું છે ને, તો તને આપી દેશે પણ એનો ભરોસો નહીં. હું ભરોસો. હાય હાય હાય. તો ગાઈસ જોઈ લો અમારા જેનિસભાઈ આજે સન્ડે છે તો સ્ટાઇલ આપવાના, સ્ટાઇલ મારે છે. જોઈ લો અમારા જેનિસભાઈ સ્ટાઇલ મારે છે. ખિસ્સામાં કિચન છે અને ચશ્મા પહેરે છે ને વાહ લડાઈ બી ચાલુ થઈ ગઈ. તો ગાઈસ સાંજના 6 વાગી ગયા છે ને દક્ષ જેનિસ નીચે રમવા ગયા છે, એના પપ્પા ક્રિકેટ રમવા ગયા છે અને હું કચરા પોતા કરું છું. કચરા પોતા કરીને પછી આજે રસોઈ બનાવવાની છે. રસોઈમાં હું બનાવવાની છું ભાજી, રીંગણનું શાક અને બાજરીના રોટલા, અને છોકરાઓ માટે બનાવવાની છું રાઈસ. એકની માટે રાઈસ ને એકની માટે વઘારેલી ખીચડી. બધાનું અલગ અલગ બનશે આજે જમવાનું, કેમ કે બસ એવું જ છે અમારા ઘરે, બધાનું અલગ અલગ જ બને છે જમવાનું, કોઈ એક તો જમતું જ નથી. અને હું શું ખાઈશ મને તો ખબર નથી. આઈ થિંક રાઈસ ખાઈશ અથવા ભાજી રીંગણનું શાક રોટલા ખાઈશ. આ બેમાંથી એક તો હું ખાઈશ જ. તો ચાલો ફટાફટ હું કચરા પોતા કરી લઉં પછી તમને મળું. તો ગાઈઝ આમાં ભાત છે, આમાં જેનિસ માટે વઘારેલી ખીચડી છે, આ પ્રતિક માટે ભાજી રીંગણનું શાક બનાવ્યું છે ને આ રોટલા બનાવ્યા છે. તો હું જાઉં છું દક્ષ માટે દહીં લેવા, કેમ કે એને ભાતમાં દહીં જ જોઈશે. તો ફટાફટ હું દહીં લઈને આવું. રસોઈ બની ગઈ છે, પછી આવીને અમે ડિનર કરીશું અને પછી મારે જેનિસને પેપર સોલ્વ કરાવવાનો છે, બિકોઝ એને આવતીકાલે એને ભાષાની એક્ઝામ છે. તો અને અત્યારે બચ્ચા પાર્ટી જોવા મસ્ત બોલ કેચમ કેચ રમી રહ્યા છે. જુઓ તો જેનિસ માટે ખીચડી, દક્ષ માટે વઘારેલો ભાત અને એના પપ્પા માટે રોટલો ને ભાજી રીંગણનું શાક ને છાશ. કાજેનું ભાઈ. તો ગાઈઝ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને મારા મિની બ્લોગ ઘણા આવે છે, સરસ સરસ આવે છે, જોજો. બાય બાય, ફરી મળીએ એક કાલે નવા બ્લોગ. છમલો મ છમ મ મરચાનો મ તો કેમ આવે? કેમ આવે?